નમસ્કાર મિત્રો, તો આપણા નવા હવામાનના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જોવાના છીએ કે કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે, કયા કયા વિસ્તારમાં અત્યારે વરસાદ શરૂ છે, પવનની દિશા શું રહેશે, હવામાનવાળાની આગાહી કેટલા દિવસની આપી છે, તમામ આજના વિડીયોમાં આપણે જોવાના છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ બટન દબાવી દો। તો ચાલો મિત્રો, આપણે જલ્દીથી આજનો વિડીયો શરૂઆત કરી દઈએ। તો આજના મિત્રો વિડીયોમાં કઈ કઈ જગ્યાએ આગાહી આપી છે તે આપણે પહેલાં રેડાર ઉપર જોઈ લઈએ, પછી હવામાનવાળા શું કહે છે તેની ઉપરથી આપણે જોઈ લઈએ। તો આજના વિસ્તારમાં આપણને જ્યાં કયા કયા તાલુકામાં વરસાદ પડી શકે છે, તો અત્યારે આપણને જોઈ રહીએ છીએ તો જુનાગઢ, જામનગર, દ્વારકા, થાન આટલા વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા રહેશે। ત્યાં ભાવનગરનો પણ સમાવેશ થાય છે। અહીંયા નીચે સુરત, વડોદરા જેટલા વિસ્તારોમાં પડી શકે છે। અહીંયા દાહોદ આવી જાય છે, તો આટલા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। અંદર આપણે જોઈ લઈએ કે કયા કયા તાલુકાઓ લાગે છે દરિયાકાંઠા નજીક વધારે વરસાદ પડી શકે છે। તો એમાં મિત્રો પહેલાં આપણે જોઈ લઈએ તો અહીંયા પોરબંદર આવી જાય છે, ભાવડ આવી જાય છે, દ્વારકા, સાયલા, રાજકોટ, ગોંડલ, જસદણ, ચોટીલા, અમરેલી, જુનાગઢ આટલા વિસ્તારોમાં વરસાદ પડવાની વધારે શક્યતા રહેલી છે। તો આપણે નીચે જોઈ લઈએ તો નીચે કયા કયા વિસ્તારોમાં પડી શકે છે, તો આપણે નીચે ઉના અને વેરાવળનો સમાવેશ થાય છે। તેની અંદર કયા કયા તાલુકાઓ લાગે છે, તો અહીંયા મિત્રો રાજુલા, તુલસીશ્યામ, ધારી, કુંડલા, કેશોદ, માંગરોળ, અંડાજ, વેરાવળ, વિસાવદર આટલા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે। તો આગળ હવે આપણે જોઈ લઈએ કે હવામાન વિભાગવાળા આગાહી દ્વારા શું કહે છે અને કયા કયા વિસ્તારોમાં તે પણ દર્શાવે છે, તે આપણે નીચે જોઈ લઈએ કે હવામાનવાળા શું કહે છે। તો હવામાનની આગાહી દરમિયાન આગામી 6 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદ રહેશે। 2 દિવસ બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે। જ્યારે અમદાવાદ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે કે આગામી 6 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદ વરસવાની શક્યતા છે, સાથે 2 દિવસ બાદ રાજ્યમાં ભારે વરસાદ આગાહી કરાઈ છે। રાજ્યમાં સામાન્ય મધ્ય વરસાદની આગાહી કરાઈ છે। તો માછીમારોને આગામી 5 દિવસ દરિયો ખેડવાનું સૂચન કર્યું ન કરવાની સૂચના અપાઈ છે। તો આપણો મિત્રો જે આ એરિયો છે નીચેનો એરિયો, તે મિત્રો આપણો મોસ્ટ ઓફ દરિયા વિસ્તાર લાગે છે, જેમાં ભાવનગર, અલંગ આવી જાય છે। નીચે આપણે જોઈએ તો અહીંયા મહુવા આવી જાય છે, ઉના આવી જાય છે, વેરાવળ આવી જાય છે, પછી અહીંયા પોરબંદર આવી જાય છે અને દ્વારકા આવી જાય છે। એની આગળ જઈએ તો આપણે આ સાયલા આવી જાય છે, જામનગર આવી જાય છે, માંડવી આવી જાય છે, દ્વારકા આવી જાય છે। જે આ બધો એરિયો છે દરિયા વિસ્તારનો એરિયો છે, જેમાં માછીમારો દરિયાઈ જે શાકભાજી કહેવાય છે તેનો ખેડવા અત્યારે જવાની ના પાડવામાં આવેલ છે। તો આગળ આપણે જોઈએ તો મિત્રો કાલના દિવસ એટલે કે તારીખ 2 ઓગસ્ટે ક્યાં આગાહી અપાઈ છે તેના વિશે આપણે જોઈ લઈએ। તો 2 ઓગસ્ટમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી વરસાદની આગાહી કરેલી છે। તો ડાંગ, નવસારી તે મિત્રો અહીંયા સુરત જે છે તે અહીંયા દાદરા નગર હવેલી આપણે અહીંયા નીચે આવેલું છે ગુજરાતમાં, જ્યાં વલસાડ બાજુ મિત્રો અહીંયા આપણે આવેલા છે। તો આ એરિયો બધો જે લાગે છે તે આપણે આગાહી કરવામાં આવેલી છે। તો હવે સુરત, નવસારીમાં પણ આગાહી કરવામાં આવેલી છે। તો આ બધો એરિયો જે મોસ્ટ ઓફ છે તે આ બધું રેડાર આપણે સુરતવાળા એરિયામાં આટલા બધા એરિયામાં અહીંયા વડોદરા છે તે બધા એરિયામાં આપણે આગાહી કરવામાં આવેલી છે, જે 2 તારીખમાં કરવામાં આવેલી છે। અહીંયા ઉપર આપણે જોઈએ તો આપણે અહીંયા મહેસાણા આવી જાય છે, અહીંયા ડુંગરપુર આવી જાય છે, જે બધા એરિયા અહીંયા આપણા સમાવેશ થાય છે। તો આગળ જોઈએ તો આપણે 3 ઓગસ્ટના દિવસે ક્યાં ક્યાં આગાહી કરવામાં આવી છે, તો 3 ઓગસ્ટે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણનગર, દાદરાનગર હવેલી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો આગામી 6 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન છે। 2 દિવસ છૂટાછવાયા વરસાદનું અને 2 દિવસ ભારે વરસાદનું છે, જે સામાન્યથી ગાજવીજ સાથે વરસાદ અમદાવાદ અને ગાંધીનગરમાં રહેશે। વરસાદ હજી 2 ઓગસ્ટથી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આ વરસાદ રહેવાની શક્યતા રહે છે, જે અમદાવાદ, ગાંધીનગરમાં અહીં આપણે દર્શાવવામાં આવેલ છે, જે 4 તારીખ પછીનું નિર્ધાર છે। પણ આજના જે તારીખ 1માં આપણે આ જગ્યાએ જે વરસાદ પડી શકે છે।
જેમાં નાલિયાનો પણ સમાવેશ થાય છે. જ્યાં કચ્છનો વિસ્તાર છે તેમાં પણ મોસ્ટ ઓફ આ વરસાદ પડવાની સંભાવના રહેલી છે આજના દિવસમાં. તેમાં અલગ અલગ દિશાઓ જે છે તાલુકાઓ થાય છે. એમાં ભુજ આવી જાય છે, નિરોણા, સીસાગઢ, પછી બાચુ, માનફરા, રાપર, જે બધા અહીંયા માલવિક, આ બધા જે તાલુકાઓ જિલ્લાઓ સમાવેશ અંદર થાય છે. તો બીજા રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ પડવાની શક્યતા રહેલી છે. જ્યારે સુરત, ભરૂચ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સુરત, નવસારીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. જે મિત્રો આ બધો એરિયો છે આપણે રેડાર ફેરવીને આપણે તમને બતાવું. જે આટલા બધા એરિયામાં આપણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. આટલા બધા એરિયામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. બીજું આપણે જોઈ લઈએ તો ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે. તેમને બનાસકાંઠા, પાટણ, મોડાસા, મહેસાણા, સાબરકાંઠા અતિ ભારે વરસાદની આગાહી અને અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાજવીજ અને ભારે પવનની સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશન તથા ઓફશોર ટ્રક એન્ડ શિયર ઝોનની વરસાદી રહેશે. શિયર ઝોનની વરસાદી મિત્રો રહેવાની છે. રાજ્યમાં 146 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો અલગ અલગ રાજ્યો મિત્રો 147 છે તે વરસાદ નોંધાયો છે. 147 તાલુકામાં અલગ અલગ રાજ્યોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. જેમાં વડોદરા સાઈડના એરિયામાં પણ આપણે વરસાદ જોવાની સંભાવના અહીંયા રહેલી છે. તો આગળ વધીએ તો મિત્રો હવે આપણે અહીંયા સેટેલાઇટ રેડાર નાખી દીધું છે અને સેટેલાઇટ રેડાર દ્વારા આપણે જોઈએ કે કઈ જગ્યાએ વરસાદ પડવાની શક્યતા રહેલી છે. તો સેટેલાઇટ રેડાર અત્યારે કામ ઉપર છે. તો આપણે જોઈએ કે રાજ્યમાં 146 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 146 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌથી વધુ કચ્છમાં અસબડામાં 4.3 ઇંચ વરસાદ આવ્યો છે. ત્યારે પાટણના સરસ્વતીમાં 3.7 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે પાટણ તાલુકાની વાત કરવામાં આવે ત્યાં 3.1 ઇંચ વરસાદ પડ્યો છે. બનાસકાંઠામાં ભાભરામાં 2.7 ઇંચ વરસાદ પડ્યો છે. પાટણના સાતલપુર 2.5 ઇંચના, કચ્છના માંડવીમાં 2.4 ઇંચ વરસાદ આવ્યો છે. આ સિવાય પણ અન્ય તાલુકામાં મેઘરાજા વરસ્યા છે. વરસાદને પગલે રાજ્યના મોટા ડેમના પાણી સારી રીતે આવક થઈ છે. તેમને ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે. તો આપણે જણાવ્યું પ્રમાણે મિત્રો અલગ અલગ રેડારમાં આપણે વરસાદ દર્શાવ્યો છે અને આ જે ગામડાના તાલુકા કીધા એમાં આપણે એટલા વરસાદ પડ્યા છે જે હવામાનની આગાહી કરવામાં આવી અને હવામાનની સચોટ માહિતી દ્વારા આપણે અહીંયા દર્શાવ્યું છે. તો આ રીતે અલગ અલગ આપણે રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. તો જે આજે મિત્રો આપણે ગામડા દર્શાવ્યા તેમાં બધે વરસાદ પડી રહ્યો છે. જે તાલુકાનો આપણે આવી જાય છે એમાં અમરેલી સમાવેશ આવી જાય છે, જસદણ આવી જાય છે, ભાનવડ આવી જાય છે, પોરબંદર, જૂનાગઢ, જેના અનેક ગામડામાં છૂટાછવાયા વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને ઝાપટા જેવો વરસાદ પડી શકે છે અને ભારે પણ વરસાદ પડી શકે છે. તો મિત્રો આવા આપણે સતત 5 દિવસથી આપણા રાજ્યોમાં આગાહી કરવામાં આવી છે અને આગામી 6 દિવસની પણ આગાહી હજી લંબાવવામાં આવી છે. તો મિત્રો હવે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આજમાં જેટલું હતું તે આપણે કવર કરી લીધું છે. હવે મળીએ આપણે બીજા કાલા વિડીયોમાં જે કાગળની આગાહી હવામાન જે કરશે તે આપણે સચોટ માહિતી લઈને આવી જશું. તો આજનો વિડીયો કેવો લાગે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જો આપણી યુટ્યુબ ચેનલમાં નવા ને સુધી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ વિડીયોને લાઇક કરી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો. તો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.